હાલો ભાઈ, સ્વાધીન અને વિદ્યુત છે શું એની આ ઘણા સમયથી ચર્ચાઓ ચાલે છે. આજે તમને ઈ કેવું છે સ્વાધીન ને વિદ્યુત કેવું છે અને એનું પરિણામ શું મળે છે. નમસ્કાર, હું મેહુલ પટેલ, બાલાજી એગ્રોકેમિકલ લોજીકાથી. આપણી વચ્ચે ઉપસ્થિત એવા સુમિટોમો કેમિકલના સાહેબ હાર્દિકભાઈ કાછડિયા, એમની પાસેથી માર્ગદર્શન લેવું છે. ખાસ વાત તો તમને મારે ઈ કહેવી હતી કે આ વખતે ગુજરાતની અંદર બહોળા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને આ મગફળીના વાવેતરની અંદર બમ્પર ઉત્પાદન લેવાનું થાય જ છે અને કેવી રીતે લેવું જોઈએ એની સારી સાચી હકીકત સાહેબ તમે વણાવો કે અમારા ખેડૂત મિત્રોને ઉત્પાદન બે ધડક આવે, બરાબર છે, અને 100% રિઝલ્ટ મળવું જોઈએ. અને જે ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરે અને રિઝલ્ટ મળશે જ. અને વિડીયોને બને તો શેર કરવાનો છે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર બધાને વિડીયો શેર કરજો, એને પણ તમારા જેવું ઉત્પાદન બમ્પર આવે. આપણા ખેડૂત મિત્રોનો એક જ ધ્યેય હોય કે વધુ ઉત્પાદન કઈ રીતે આવે અને ઓછા ખર્ચે. સાચું કહેવાય છે ને કે પૈસા પાણીમાં ન પડી જાય એવું ધ્યાન રાખીએ છીએ. ભાઈ સાહેબ વણાવો કે ઉત્પાદન લેવા માટે કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ. બરોબર છે. હવે મેહુલભાઈ, તમે જે વાત કરી કે આપણે આજે બહોળા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે, તો આપણે જો દર વર્ષે સિંગ તો વાવતા જોઈએ, મગફળી વાવતા જોઈએ છે, તો આપણો એક ધ્યેય હોય છે કે આપણે ઉત્પાદન વધારવું. જે આપણે વિડીયોમાં વાત કરી કે ઉત્પાદન વધારવું છે, તો ઉત્પાદન વધારવા માટે જો કોઈ ખેડૂત મિત્રોને સારામાં સારું ને વધારે ઉત્પાદન લેવું હોય, સારી ક્વોલિટી વાળું, તો જે આપણે હાથમાં જે આ પ્રોડક્ટ છે વિદ્યુત, જેનું નામ છે વિદ્યુત. વિદ્યુત એટલે હકીકત છોડમાં કરંટ લાગે એવી પ્રોડક્ટ. બરાબર. આ વિદ્યુત જો જે કોઈ મગફળી માટી ગયું છે એમાં એ કરંટ લાગશે. આ પ્રોડક્ટ એવી છે કે 1 એકરે 30 ml. બરાબર. મગફળીનો પાક હોય કે સોયાબીનનો પાક હોય, 1 એકરે 30 ml એટલે આપણે પંપનું કોસ્ટિંગ કાઢીએ, પંપની માત્રા પ્રમાણે કહીએ તો 3 થી લઈને 5 ml સુધી એક પંપે નાખીને જો તમે મગફળીમાં સ્પ્રે કરી દો એટલે એ તમારે સારામાં સારું ઉત્પાદન આપશે. એ પણ એકદમ ટૂંકી ઘડીએ, ટૂંકી ગાંઠે, જે આપણે ડાળીઓ વધારે ફૂટશે, ટૂંકી ગાંઠી એની અંદર ગાંઠોની જે બે ગાંઠ હોય છે એની સાઈઝ છે એ ઘટાડશે. જ્યાં જ્યાં ગાંઠો પડી છે ત્યાંથી ફૂલ ઉગડશે અને જ્યાં ફૂલ હશે ત્યાંથી વધારેમાં વધારે સુયા બેતાડશે. બરાબર. વધારેમાં વધારે સુયા બેસશે એટલે જ્યાં શરૂઆતમાં અને વહેલા અને વધારે સુયા બેઠાય છે ત્યાં જ માંડવીનો આપણે મગફળીનો પોપટો છે એ થશે. બરોબર. ઈ કામ આ વિદ્યુતનું છે. અને વિદ્યુત છે એ નાખવું ક્યારે, તો હું તમને કહી દઉં કે મગફળીમાં જયારે આપણે ફ્લાવરિંગનો સમય હોય, જનરલી 28 થી 30 દિવસે મગફળીમાં ફૂલ આવતા હોય છે, તો ત્યારે આપણા મગફળીમાં 10% ફૂલ આવી જાય એટલે આપણે આ પેલો રાઉન્ડ એનો કરી દેવાનો છે વિદ્યુતનો. એના પછી પેલો રાઉન્ડ કર્યા એના 20 દિવસ જાય, તેના પછી પાછો બીજો રાઉન્ડ મારી દેવાનો છે. માપ સેમ 5 ml જ રાખવાનું છે. એક પંપે 5 ml લખીને તમે 2 રાઉન્ડ કરશો એટલે તમને 100% તમને સારામાં સારું ઉત્પાદન મળશે અને એ પણ સારી ક્વોલિટી વાળું. બરાબર. હવે આ ઉત્પાદન વધારવાની વાત થઈ. રાઉન્ડ કેટલા દિવસે ભરાય સાહેબ? પેલો રાઉન્ડ કરો એના 20 દિવસ પછી બીજો રાઉન્ડ. એટલે જનરલી આ 30 દિવસે કર્યો હોય તો બીજો રાઉન્ડ છે 50 દિવસે. બરાબર. 2 રાઉન્ડ તમે કરી દો એટલે તમને આ સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી ક્વોલિટી વાળું ઉત્પાદન આપવાની ક્ષમતા છે એ આ વિદ્યુત ધરાવે છે. હવે સાથે સાથે વિદ્યુત માર્યું તો એની હારે જે આપણી આ પ્રોડક્ટ છે કે જે દમદાર પ્રોડક્ટ છે સ્વાધીન. આ સ્વાધીન જો તમે વિદ્યુત સાથે મિક્સ કરીને એક પંપે 50 ગ્રામ પ્રમાણ મુજબ તમે વાપરો છો તો આ પણ તમને મગફળી જો શરૂઆતની અવસ્થામાં પીળી પડતી હોય, મગફળી આપણે જયારે મહિના દિવસની સિંગ હોય ત્યારે જનરલી એમાં મૂળનો વિકાસ ઓછો હોય, જેના લીધે અને એને ખોરાક ઓછો મળતો હોય, પાણી વધી ગયું હોય, ઘણા બધા કારણ હોય, ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય, એના લીધે મગફળી પીળી પડતી હોય. તો એવા સંજોગોમાં જો સ્વાધીન અને વિદ્યુત બંનેની જોડી છે એ તમે આજે આપીએ છે તો મગફળી એકદમ વાનમાં આવી જાય, એમાં જે ખોરાકની ઉણપ છે એ પણ દૂર થશે અને ફૂગ પણ નહીં લાગવા દે. જો લાગી ગઈ છે તો એને આગળ વધતા અટકાવી દેશે અને નહીં લાગી હોય તો એને બને ત્યાં સુધી આવવા નહીં દે. એ કામ આ સ્વાધીનનું છે. સ્વાધીન અને વિદ્યુત બે તમે એક સાથે ઉપયોગ કરો એટલે મગફળીનો રામબાળી લે છે અને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા છે આ બે પ્રોડક્ટ છે એ ધરાવે. ભાઈ ખરેખર અમારે સાહેબે જે વાત કરી એ સત્ય હકીકત કરી છે. અમે ઘણા બધા ખેડૂત મિત્રોને વર્ષ કહેવાય છે કે ભલામણ કરતા હોય એમાં વિદ્યુત અને સ્વાધીનની ભલામણ કરી છે અને બહોળા પ્રમાણમાં ખેડૂતોનો અભિપ્રાય કે મળે છે કે ભાઈ સ્વાધીન હોય અને વિદ્યુત હોય તો જ આપો. એવું નામથી મંગાતી આ બે પ્રોડક્ટો હજી તમે વાપરી ન હોય તો તમારા નજીકના કોઈ પણ એગ્રો સેન્ટર જાઓ અને તમે વિદ્યુત અને સ્વાધીન માંગો અને આ ફોટો બોટલનો છે બેનનો એનો ફોટો પાડી લો અને એ જ માંગવાનો આગ્રહ રાખો. તમે ઘણી બધી કંપનીની પ્રોડક્ટો વાપરતા છો, ફ્લાવરિંગની આ છે તે છે, પણ તમે એક વખત ચોક્કસપણે આ વિદ્યુત અને સ્વાધીન વાપરતી અચૂક જબરજસ્ત ઉત્પાદન લાવી શકશો. એટલે તમારે નજીકના એગ્રો સેન્ટર જાય અને આ બે પ્રોડક્ટનો આ વર્ષે ઉપયોગ કરશો એટલે સારામાં સારું ક્વોલિટી વાળું ઉત્પાદન 100% મળશે. વિડીયોને ખાસ તમને કીધું ને બધાને શેર કરો એટલે બધાને ખબર પડી જાય કે કેવા પ્રકારની દવા માર્કેટમાં મળે છે અને કેવો ઉપયોગ કરવો જોઈએ. આ સારામાં સારી કંપનીની સારામાં સારી પ્રોડક્ટ છે એટલે હકીકતમાં. અને આપણે જયારે ખેડૂતો લેવા જઈએ ત્યારે વિદ્યુત જેવું નહીં, વિદ્યુત જ લેવું. વિદ્યુત જેવું માંગવાનો આગ્રહ નહીં રાખવો. વિદ્યુત
નામથી અને બોટલનો ફોટો પાડી આ સેમ સેગમેન્ટ જ માંગવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમને કહેવાય છે ને કે ખબર પડે કે આ વિદ્યુત કયું છે, એટલે આ વિદ્યુત જ લેજો. એટલે શું છે કે પરિણામ ચોક્કસ મળે. વળી પાછા નકર તમે પાછા કહેશો કે ભાઈ પરિણામ મળ્યું નહીં પણ તમે વિદ્યુત ન મળ્યું હોય તો એવું પરિણામ ન મળે. એટલે તમારે કડ પડી જાય ભાઈ, કડ. તમને આ વિડીયોમાં જો તમે જોઈ શકો છો કેવી કડ પડી જાય. આ તમે સ્વાધીન માર્યું છે તો કેવી કડ પડી જાય એ તમે જોઈ શકો છો, અને નથી માર્યું એ પણ તમને ખબર પડી જાય. જો ચોક્કસપણે કડ પડેલી દેખાય છે ને એ આ સ્વાધીનની કડ છે મારા વાલા. એટલે આ કડ આવી પાડી હોય સરસ મજાની તો તમારે સ્વાધીન અને વિદ્યુત બંનેનો ઉપયોગ કરવો પડે. એટલે આવી સરસ મજાની કડ આખું મગફળીના પાકનો કલર બદલી જશે. એટલે હવે તમારે ના જોયા વગર સ્વાધીન અને વિદ્યુત લઈ છાંટી દો.